મહીસાગર જિલ્લામાં અરજદારની આરટીઆઈનું સત્ય શરતો સાથે આપતા હડકંપ. ડોક્ટર એસપી પટેલ દ્વારા આરોગ્ય વિભાગમાં આરટીઆઈ દ્વારા માહિતી માંગતા સંતોષકારક જવાબ ન મળ્યાનો લગાવ્યો આરોપ. આરોગ્ય વિભાગ દ્વારા અરજદારની સદર માહિતી અરજદારશ્રીને જાણવાજોગ હોય આ માહિતી કોઈ કોર્ટ કેસ કે અન્ય આધાર પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે નહીં તેવો સિક્કો મારી આપી ગાંધીનગરના આયોગ દ્વારા માહિતી આપનાર સામે 15,000નો દંડ કર્યો. માહિતી અધિકાર દ્વારા સિક્કા મારી અને યોગ્ય માહિતી ન આપતા જિલ્લા આરોગ્ય માહિતી અધિકારના અધિકારીઓને દંડ કર્યો છે. આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીના તમામ પેજ ઉપર ગેરકાયદેસર રીતે સિક્કો મારતા માહિતી આયોગ ગાંધીનગરની લાલાક બીજે માલીવાડની ટીકા કરી ખોટી રીતે સિક્કા અને રબર સ્ટેમ્પ બનાવવામાં આવ્યા તેવું નોંધાયું છે. આ દંડ જે તે અધિકારી દ્વારા પોતાના ભંડોળ કે પગારમાંથી ચૂકવવા આદેશ, અરજદાર દ્વારા જવાબદાર અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવાના સૂચન. જી સર, શું કહેશો આપના તરફી નિર્ણય? આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત સરકારે ઘણી બધી આશાઓ સાથે એક્ટને પસાર કરેલો અને ત્યારથી આ એક્ટ ચાલે છે, પણ અત્યારે ઘણા સમયથી આ આરટીઆઈ એક્ટમાં પણ છીંડા પાડ્યા છે અને લાંબા સમયથી અમે માહિતી માંગતા હતા, સાદી રીતે માહિતી ના મળી કુટુંબ નિયોજનના જૂઠા ઓપરેશન કેસોની, અને પછી અમે આરટીઆઈ કરી. આરટીઆઈમાં પણ પાછું સિક્કો સ્પેશિયલ મારે કોર્ટમાં આ માહિતી ચાલી શકશે નહીં, તમારા સ્વના ઉપયોગ માટે છે. એટલે અમને પણ લાગ્યું કે આવું તો કંઈ હોય નહીં, જેથી અમે એના માટે ફરી આરટીઆઈ કરી. એ આરટીઆઈ કર્યા પછી નીચલા અધિકારીઓ તેમ કહ્યું કે સિક્કો બરાબર છે. પ્રથમ અપીલ અધિકારી CDHO મહીસાગર પણ કહ્યું કે આ તો સિક્કો બરાબર છે, આવો સિક્કો તો મારવો જ જોઈએ. પણ જ્યારે ગુજરાત માહિતી આયોગે કહ્યું કે આવો સિક્કાનું કોઈ પ્રોવિઝન નથી, આવો સિક્કાનું કોઈ તમે જે ચોખવટ કરી છે પ્રથમ અપીલ અધિકારીને માહિતી અધિકારીએ એ ખોટી છે અને એમને કસૂરવાર ગણી અને આયોગે ગુજરાત માહિતી આયોગે એમને દંડાત્મક રીતે 15,000 રૂપિયાનો દંડ કર્યો છે. કારણ કે ગુજરાત માહિતી આયોગ પાસે દંડ કરવા સિવાય એમની પાસે કોઈ એમનું કાર્યક્ષેત્ર છે નહીં સજા માટેનું કે એમને કોઈ બીજી રીતે કરી શકાય. એ માટે બીજી બધી જ્ઞાનની આપણી જે પ્રણાલી છે એમાં આપણે જઈ શકીએ અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી શકીએ છીએ. ડોક્ટર એસપી પટેલ.